ગુડ મોર્નિંગ મિત્રો. ચલો ચા પીવા. ચાનો ટાઈમ થઈ ગયો છે. અમારી સોનુ બેઠી છે ચા પીવા. સોનુ આજે વહેલા વહેલા ઉઠી ગઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સોનુ. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ મિત્રો એમ કે સોનુએ સવારમાં ટીવી ચાલુ કરી દીધી છે. અમારે સવાર 8:45 વાગે પડે છે મિત્રો. સવારના 8:45 થઈ ગયા છે. અને હજુ અમારે ચાની સાથે મિત્રો જો હજુ ચા પીવાની બાકી છે. આ સોનુની ચા છે. ચાની સાથે ગરમ ગરમ ખારીનો નાસ્તો છે. વંશુ પણ આજે તો અમારી સાથે સાથે ઉઠી ગયો છે. અમે આજે 8:45 ચા પીએ છીએ મિત્રો. 8 વાગે ઉઠ્યા છીએ અમે આજે. હું પોતે 5 વાગે ઉઠ્યો તો પણ ઘરવાળા આજે 8:30 ઉઠ્યા છે એટલે મિત્રો. તો મિત્રો વંશુ નાવા બેસી ગયો છે. જો વંશુ નહીં ધોઈને સ્કૂલ જશે. સોનુ સવારમાં જ જો મિત્રો ટીવી ચાલુ કરી દીધી છે. સોનુ ક્યાં જાય છે? સોનુ ક્યાં જાય છે? ચાલી શું લેવા જાય બજાર? કાચંડો લેવા બજાર જાય. ઓહો સોનુ તાર મમ્મી શું કરે છે? તાર મમ્મી પોતું મારે છે? હા. મમ્મી આ શું છે? મિત્રો તો બસ હવે જમવાનું થઈ ગયું છે. ખાઈ લીધું છે અને બસ હવે પોતા મારીને શાંતિથી સૂઈ જવાનું છે. બસ આરામ. સાંજ સુધી આરામ કરવાનો. પેલે મારે વિડિયો લઈ સોનુ બજાર જાય છે મિત્રો. જો સોનુ શું લેવા જાય? તેલ લેવા જાય. તેલ ખતમ થઈ ગયું. હા તો મિત્રો સોનુ તેલ લેવા જાય છે. તેલ ખતમ થઈ ગયું છે. વંશુ સ્કૂલથી આવીને ટીવી જોઈ રહ્યો છે અને સોનુ બેન સૂઈ ગયા છે. જો મિત્રો વાગી રહ્યા છે 6:45. સોનુની મમ્મી સિલાઈ કરી રહી છે. મિત્રો તો આપણું આજનું બ્લાઉઝ સિલાઈ ગયું છે. ઓકે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે જમવામાં બનાવ્યું છે ખીચડી, ગવારનું શાક અને રોટલી. સોનુ જમવા બેસી જાવ. ચલો આપણી દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો છે. હા તો મિત્રો દુકાન બંધ થઈ ગઈ છે ને હવે આપણે જમવા બેસીશું. થઈ ગયું બધું કામ? બરાબર. ખાવા ખાઈ લીધું? સોનુ તે ખાવા ખાધું? કેમ તો આખો દિવસ રીસાઈ જાય? ખાવા નહીં આપ્યું તને? ખાવું છે તારે? હે કેમ ખાવા ના આપ્યું તને? એમ તું મસ્તી કરતી હતી એટલે ખાવા ના આપ્યું? મસ્તી નથી કરતી તોય ખાવા ના આપ્યું? હે અને ભૈયાનું રિઝલ્ટ શું આવ્યું આજે? તને નહીં ખબર? તો ભૈયો તો નપાસ થયો. રાતનું જમવાનું થઈ ગયું છે ને જો વંશુ અને સોનુ બંને જણા ટીવીમાં ગાંડા થઈ ગયા છે આખો દિવસ.
મિત્રો. ગુડ નાઈટ મિત્રો. હા એવું બોલવાનું બસ. બોલી નાખશું. સબસ્ક્રાઇબ કરજો અને ચેનલ લાઈક કરજો. લાઈક કરજો. તો મિત્રો આજના આ બ્લોગનો સમાપ્ત કરીએ છીએ અને કાલે સવારે નવા બ્લોગ સાથે મળીશું. બાય, ગુડ નાઇટ.